તો ફાઇનલી દાળ મિલના ઢાળે આવી ગયા છીએ. દેખો ગાઈસ 4 કુંડા થઈ ગયા અને મમ્મી છેલ્લી માટી વધી ગટી લઈ અને આમાં પહેલી વાર તો ફૂલ ભરી દેવાના, પછી થોડા થોડા વેરસું જ ચાલે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. જુઓ અંધારું સર્જી તો અને આપણે દૂધ લેવા જઈએ છીએ. અહીંયા સામે જ દૂધ લેવા જવાનું હોય તો ચલો દૂધ લઈ જઈએ, ચા બા પીએ, મિહિરને હું બેસ. તો જો ગાઈસ ગોલ્ડ લઈ આવ્યા છીએ, હવે ચા બનાવીએ ફટાફટ. તો ધ્રુવીન પપ્પા તો જો ઊંઘા છે. મેહરભાઈ રેડી થઈ ગયા. જય શ્રી કૃષ્ણ, जय श्री महाकाल. अभी रेडी हो गए, चाय बाय पी के. ठंडी बहुत है, बहुत ही ठंडी है. પેલા હાથના મોજા બોજા પહેલા હેઠા સવારમાં જો કપડાં પણ ધોવાઈ ગયા આપણા. તો હજુ 7 વાગ્યા નહીં અને અડધા કપડાં ધોવાઈ ગયા અને અડધા વોશિંગ મશીન ચાલુ છે. મીરભાઈ હવે સ્કૂલ જોઈએ છે. તો જો અંકલ આવી ગયા છે, દફતર પપ્પર ભરાઈ દીધું અને મીરભાઈ પણ રેડી થઈ ગયા. જય શ્રી કૃષ્ણ, बाय बाय. Hey guys, good morning. देखो मम्मी सुबह सुबह क्या बना रही है. શું બનાવો? પપ્પા માટે સેન્ડવિચ બનાવું છું. બ્રેડ ડુંગળી ના હવાર મેં મરચા કોથમીર. તારા માટે જ ને, તમારા બે માટે. મીરભાઈ તો નાસ્તો લઈને ગયા, ખાખરા ચીકી ને બધું. દાદા માટે ચા નાસ્તો કરી દીધો તો સવાર મેં પણ પી લીધી. અને આ મસ્ત જો કાલ મરચા લાવી હતી ને એ વઘારું છું. ખેતરના મરચા અને સેન્ડવિચ બનાવીએ છીએ. તો ચલો ફટાફટ સેન્ડવિચ ચા નાસ્તો કરી દઈએ સવારમાં. ઓકે ચલો ફટાફટ રેડી થઈ જાઓ બધા. તો જુઓ સવારના મરચા શેકાય છે. ગામડેથી લાવી છીએ, રોટલી શેકવાની બાકી છે. અહીંયા ચા નાસ્તો થઈ રહ્યો છે. જય શ્રી મહાકાલ. જય શ્રી મહાકાલ, જય શ્રી કૃષ્ણ. આ તો કેટલો બધો નાસ્તો છે. જુઓ મૂળા ને પાપડી સેન્ડવિચ ને ખાવતા. લો મરચા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. જય શ્રી મહાકાલ. અને ધ્રુવીબેન જો ફરવા પોટલું લઈને તો સ્ત્રીના કપડા મીના પપ્પાના લઈ જાય છે આપવા માટે. અને આપણે તો વાસણનો ઢગલો છે, લઈને બેસી જઈએ. ધ્રુવીબેન હજુ પોટલું લઈને ઉભા છે. જુઓ તો ચલો સ્ત્રીના કપડા હાલ દઈએ. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. ધ્રુવીબેન હેડો આપણે જઈશું ક્યાંક. પપ્પા જાય તો આપણે જઈએ, કોમ્બમ પાલીને જઈએ. હેડો બજાર કરિયાણું લાવવાનું બાકી ખબર. હા તો હેડો ત્યાં જઈએ. તો આ તો ગયા અને આપણે હવે ઘર કામ લાગીએ અને ફટાફટ 2 કલાકમાં બધું પતાવી દઈએ. ચલો તો ગાઈઝ આજ તો આ બધું જુઓ સાફ સફાઈ સરસ કરી લીધું. બધી બેગો જે હતી ને ઉપર મૂકી દીધી ત્યાં. અને ધ્રુવીબેન ખાવા બેઠા છે. શું જોવો? થેન્ક યુ. જુઓ લીલી ડુંગળીની કઢી. અને દાદા તો હમણાં જ જમીન જતા રહ્યા ઉપર ઊંઘવા. અને આપણે હવે ખાઈ લઈએ અને હું ક્યાંક જઉં છું. ચલો તમે પણ ફરવા ચલો આવું હોય તો. તો ગાઈઝ આપણે રેડી થઈ ગયા છીએ અને બજાર જઈએ છીએ કરિયાણું લેવા માટે. ધ્રુવી આવવાની ના પાડે પણ ધ્રુવીએ બહુ બધું કામ બતાવ્યું છે. તો ધ્રુવીનું પણ અમુક વસ્તુ લાવવાની છે તો એ પણ લેતી આવું. મેહરભાઈ સ્કૂલથી આવ્યા નથી, આવે પહેલાં આવી જવાની કોશિશ કરીએ. ચલો જઈએ બજાર. તો ચલો ધ્રુવીબેન ટાટા બાય બાય. જઈને આવીએ બજાર. એ સા તો જુઓ થેલાન બેલાન લઈને હવે કરિયાણું લેવા જઈએ. તો ગાઈઝ રિક્ષા મળી ગઈ અને હવે બજાર જઈએ ફુવારા આગળ. તો ચલો જઈએ ફુવારે. તો ગાઈઝ જુઓ બજાર આવી ગયા છીએ. અત્યારે આજે બજારમાં ભીડ નહીં અને ગઈકાલે રવિવારી હતી એટલે બહુ ભીડ હતી ગાઈઝ. તો ગાઈઝ ધ્રુવી માટે અહીંયા લઈ લીધા. જુઓ બટન ને એવું લેવા માટે આવી હતી તો બટન લીધા અને બીજું વર્ક થતું લેવાનું બધું બાકી છે. તો ચલો જઈએ બજાર. તો જો આ રંજનનો ઢાળ કહેવાય. આ રંજન દુકાન, રંજન રેડીમેડ સ્ટોર છે. અને અહીંયા જુઓ અહીંયા કલા નિકેતન ને બધી દુકાનો આવેલી છે. અને આપણે જવાનું દાલ મિલના ઢાળે. તો ફાઇનલી દાલ મિલના ઢાળે આવી ગયા છીએ. આ છે દાલ મિલનો ઢાળ અને લાસ્ટ દુકાન નિરંજનભાઈની છે, ત્યાં જવાનું છે. તો નિરંજનભાઈની દુકાન આવી ગયા, કરિયાણું લઈ લઈએ. તો ચલો અહીંયાથી કરિયાણું લઈ લઈએ અને પેકિંગ કરાવીને પછી જઈએ ઘરે. તો જુઓ મહિનાનું કરિયાણું પેક થઈ ગયું. ગાઈસ કરિયાણું લઈ લીધું છે. હવે જઈએ અને આ વખતે તેલનો ડબ્બો હતો નહીં એટલે બહુ ઓછો સામાન છે. મહેસાણા બજાર. તો
ગાઈસ હજુ અત્યારે અમારા એરિયામાં આવી ગયા છીએ. તો ગાઈસ અત્યારે તો જુઓ આ બધું કરિયાણું લઈને આવી અને આ છોકરાઓ જુઓ કે વિડીયો ઉતારો. બોલો શું કામ હતું? વિડીયો એવું? તાર નામ શું? તું મારો વિડીયો જોવો છો? તો અમારા જો નાના નાના સબસ્ક્રાઈબર મિત્રો આવ્યા છે તો જોજે હો વિડીયો આજનો. અને અમે અત્યારે આવી ગયા ઘરે. એટલે ઘરમાં કોઈ છે? તો જો મીરભાઈ ખોલવા આવી ગયા. કરિયાણું લેવા જો લઈને આવી. ના ના હું લઈ જાઉં વજન વાળું મારું બેટું હું લઈને આવું છું. રહેવા દે. તો જો કરિયાણું તો આવી ગયું અને મારી ધ્રુવીબેન પાછા કાલની જેવું જ કર્યું હે તમે તો. નાટક કરો છો. અભી હાલ હું 15 મિનિટમાં પાછી આવી સ્પેશિયલ રિક્ષા કરીને. અને મીરભાઈ હાલ તો લેસન વેસન નહીં આવ્યું મીરભાઈ. હા દબાઈ ગયા ગોદડા એવું. તો ગાઈ જુઓ ગામડેથી માટી લાયા હતા તો અત્યારે છોડ વાવું છું. બધી ગામડેથી અમે લાયા હતા. વૃક્ષારોપણ ચાલે. તો ચલો આપણે બધા કુંડા જ લઈ જઈએ. તો ગાઈસ લખો મમ્મી બધું લઈ લઈને આવો. હા આ બધા છે ને અલગ પાડવાના છોડ. ચલો આવી જઈએ. આ બધા કુંડા ને માટી બધું રેડી કરતી હતું પાણી ને બધું. હા અને મીરભાઈ તો વાળાસમાં જો ને મોબાઈલ રમું છું ને ત્યાં આવતા નહીં રોપાવડાવા મમ્મી. કઈ નહીં આપણે 2 જણા કરી દઈએ. ચલો તાર હું લઈને આવું. આ તો બહુ મોંઘો. બહુ મોંઘું હતું. તૂટી ગયો? ના ઉખાડવાનું. હા ઉખડી આવું ઊંધું કરો ને. પેલી નાગરવેલ કોણ? નાગરવેલના પાન નહીં કહેતા? કપૂરી પાનમાં ખાવામાં આવે એ રહ્યા છે. પણ એકમાં મેં 6 વાયા હતા ને તો બધા કુંડા એટલે લાવીશું. અલગ કરવાનું બધું. ચાલો તરવાઈએ. કુંડા કમ્પ્લીટ મસ્ત. મસ્ત કુંડા તો સારા છે આવ્યા છે. તો આવી રીતે પહેલાં માટી નાખી દઈએ થોડી. ક્યાંથી લીધી માટી? માટી એ ગણવાળા ખેતરમાં લાયા જો. તાર પછી થોડું ભરીએ. જુઓ ખાતરવાળી જ માટી એટલે ચિંતા નહીં, ચોટી જશે. કે ના લાવવાના કુંડા કરતા હતા. અને જે ભાઈ શોખ છે એ તો આયા ને પાછા લાવવા. કેમ ના આવ્યો? એ મોબાઈલમાં ચેડે રહ્યા. બસ આટલી રાખું કુટી. હા એટલી બરાબર. બીજો છોડ આને કોટનનો છોડ કહેવાય તો એ વાવી દઈએ. બીજો વાવી દીધો. બીજા એ થઈ ગયા જુઓ. હું તો આવી રીતે એક છોડ ભેગા કરીને આખું ગાર્ડન બનાવી દે ને એ બધું સાફ સફાઈ. મમ્મીને બહુ શોખ આવું બધું કરવાનો. મને તો પહેલેથી શોખ છે ફૂલ છોડનો. ચલો બીજો પણ વવાઈ ગયો. આ કયો? આ એ કોટન છે જો. મૂળિયા કેવા આવી ગયા છે. મહેનત આપણી રોજ પાણી નહીં આવતા એટલે જ ને. સારું. મોટામાં આવું બુટી? મોટા આરે ને મોટો કુંડ એમાં વાવી દે. ત્રીજા નંબરનો છોડ. ત્રીજા નંબરનું ઉદઘાટન થયું હવે છોડનું. તો ગાઈસ હજુ એક કટ્ટું ભરીને માટી પડી અને એવી થાકેલી હતી ને અત્યારે કરિયાણું લઈને આવી ને તો તો એ બધું લઈને આવી ગઈ. કારણ કે મિશન એટલે મિશન. લતાબેનનું મિશન સક્સેસ થવું જ જોઈએ. ત્યાર પછી તો ગાઈઝ મમ્મી તો બેઠી બેઠી વાવા બહુ શોખ હોય એટલે હું વિડીયો બનાવવા સ્પેશિયલ આવી મેં કીધું પણ એ ના આવ્યો જોયો. હા ના હું ડાઈ છોકરી કહેવા હું આઈ બનાવવા. મેં ધ્રુવીને તો આવું ચાલતું જ હોય આખો દાડો. હું આઈ બનાવ. તું હારી કહેવાય ડાઈ છોડી કહેવાય. હો કેવી કહેવાય? ડાઈ છોડી. સોરી ડાઈ સોડી. તો ગાય ઊંઘમાં ઉઠીને આવીને એટલે માથું ફેર દઈ ગયો એવું જોઈને હસતા લાગે ભૂત જેવી લાગે.
ઊંઘમાંથી ઉઠાડી બાપડી સોરી ગાઈસ સોરી. તો ગાઈસ દેખો આ ચકલીઓ સિટીમાં તો બહુ જ ઓછી જોવા મળે, ગામડે જોવા મળે, પણ આ તો મારા વાડામાં આવી ગઈ. અને ઉનાળાના પાછા આપણા વાડામાં રહેવાય આવો પાછી. અરે ના માળા ભરાયા હતા ને આપણે. ભરાઈ જાય છે. ઘર માટે લડતી હોય બોલો. હા આદમી તો લડો ચકલો લડો ઘર માટે. દેખો ગાઈસ 4 કુંડા થઈ ગયા અને મમ્મી છેલ્લી માટી વધી ઘટી લઈ અને આમાં ફરી હવે આમાં શું આવવાનું છેલ્લા વાળા? આ એક વેલ છે હારી એવી. 1 2 3 4 કઈ હા કંઈક સારું છે જોઈએ જોઈએ આમાં વાઈ દઈએ. देखो 1 2 3 4 और ये 5 कंप्लीट हो गए. एक नहीं मिल रही है ना, एक नहीं मिलती वेल. ત્યાં જ વાયેલી હશે, હું જોઈ આવું છું. हाँ 5 कही थी, एक वेल हજી મળતી નહીં, શોધવી પડશે. વેલ જ્યારે ધ્રુવી પેલા મખમલના ફૂલ આવે ને ગામડાઓમાં થતા હોય. પણ તે તો વેસ્ટ કોઈ જરૂર નહીં એટલે એને ફેંકી દઈએ ને આઈ રહ્યા જુઓ જાસૂદ લાવી સુકાઈ ગયા હવે જોઈએ આમાં ઉકાળી દઈએ. ચોકવડી ચોટી જાય તો ને. હા જો પાણી કેવું નીકળવા માંડી. એ તો વાંધો નહીં, આની અંદર તો પેલા એ જ રોપ્યા ખાલી. હેડો લઈ લો ધ્રુવી બેન. તો હેડો હું ધ્રુવી બંને લઈ જઈએ હવે છોડ આપણે ઘર બાજુમાં, કારણ કે અહીં તો વસ્તી રહેવા જ દેતી નહીં કશું હોય. પપૈયાના મસ્ત છોડ્યા હતા ને એ મારા બેટાએ ચૂંટી કાઢ્યા, કોઈ ના રાખે કશું. અને વાળામાં તો જોજો આ કચરો આટલો બધો આ તો વાળ્યો ને આ ટીને કોક નાખી ગયું સાઈન, એવું હેરાન કરે ને બધા. તો ચલો ધ્રુવીબેન લઈ લે કે હેડો છોડ. ઉપાડી નહીં એકતા ધીમે ધીમે લઈ જા, હું લાવું બીજા હેડ. મમ્મી હા મોટું રહી લે હું લેવડાવ હેડ. મોટું કુંડું તો મને નહીં ફાવે એટલે મમ્મીને લઈ જવું પડશે. હજુ તો પાણી લેવાનું બાકી જોડી એ પડ્યું ફાઇનલી નર્સરી બનાવી ને અહીંયા પાણી બી આવી ગયું. ધોઈ નાખી દેજો. હું રેડી દઉં બધા. હરવેર હું આવું બીજું બધું લઈ. હા પાણી બી દીધું મસ્ત. મસ્ત પાણી વેર દઉં બધા કુંડાઓમાં. આ તો 5 વાયા, હજુ તો કુંડું પડ્યું છે ને એમાં પેલું મની વેલ વાવવાનું ધ્રુવી. બીજી વાવાની? હા પેલી મની વેલ છે ને એ બધી કેવી થઈ ગઈ છે એ બી કાલ વાઈએ હવે આજ થાકે. પેલા મારા કપૂરી પાનને વીળો અરે હા હા એ નહીં બાજુ આવી એવી. પછી બીજું સાંજે વેચ્યું હેડ હતા. પહેલી વાર તો ફૂલ પર દેવાના, પછી થોડા થોડા વેરસું જ ચાલશે. તો અભી શામ की पूजा पाठ हो गया अभी. ध्रुवी શું ખાવું છે બોલ? જે બનાવો મિક્સ સબ્જી. મિક્સ સબ્જી ખાઈ લે. તો ચલો આજ તો મિક્સ સબ્જી બનાવીએ. મિહિરના પપ્પા આવી ગયા છે. મીરભાઈ શું ખાસ તમે? એકલા સેન્ડવિચ બનાવી કોણ તમે? ચાર સેન્ડવિચ તો ખાધી તે તમે રહી ગયા. તમારા માટે રાખી તો હતી બ્રેડ, ખાઈ ના લઈએ. એમાં બ્રેડ રાખી તો એ બી મમ્મી બધી ખાઈ ગઈ. હાય મારું નામ આવે છે. તો કાલ તો અહીંયા બધું સાફ થઈ ગયું. અત્યારે હવે ધ્રુવી અહીંયા સાફ કરે છે. ચલો અને અમે રસોઈ બાજુ જઈએ. આ શું છે? આ લઈ જા દાદી આંબળા મોકલાય, કાલ મોકલાય મોર ઉપર ખાઈ ગઈ. બતાવજી જુઓ આંબળાની સુકવણી કરી હતી મને બહુ ભાવે. મમ્મીએ. લઈ જજે નહીં તો બધા આજુબાજુ પતી જશે. મને બહુ ભાવે છે. આપણે બીજા બનાવી ગયા અને આ તો તાપા રસોડામાં ઘૂસી ગયા. તમે બનાવો છો શું શાક? હું બનાવવાનું. હા તા આપણે તો જલસા તાન લો. તો વાસણ કરી દઈએ, તમે રોટલી બનાવો. હવ કામ એક કર દો હેડા તાર. તો ગાઈસ બહાર તો અંધારું થઈ ગયું છે. ધ્રુવીબેન બનાવે છે રોટી અને અહીંયા જુઓ આટલું બધું કરિયાણું લાયા છીએ અને ગુંદર પાક બનાવવાનો છે. તો ગુંદર પાક માટે ઘી ને જો આ જોયામાં ના આવ્યું દળેલો ગુંદર આલી દીધો. નહીંતર હું કાયમ લાઈન દળીને પછી ખાઈએ છીએ. મીના પપ્પા દાદા મિહિર એ બધા છેલ્લા રૂમમાં બેઠા છે અને રસોઈ ચાલી જ રહી છે. પછી જમવા બેસી જઈએ. તો બધા ઇન્ગ્રીડિયન્ટ લાવીશું. આખું ગુંદર પાકની રેસીપી બનાવીને શેર કરીશ. ધ્રુવી આ વખતે તો તું ગુંદર પાક બનાવી. કાલ બનાવીએ. કાલ નહીં બનાવે, કાલમાં કોલેજ છે. એવું સારું તો રાતે બનાવીશું કાલે. આજે રાતે બનાવી દેવો જ. આજે જોઈએ. ચલો તાર જોઈએ પછી બનાવી દઈએ. તો ગાઈસ પહેલાં તો લાઈન દળતા ને હવે તો જો આવા તૈયાર પેકેટો જ આવું પેલા સૂંઠના કંઠોળાના સફેદ મૂસળી પાવડર આ બધા ગુંદમાં નાખવાના ને બનાવવાનું બધું જ. મસ્ત રેસીપી તમારા આગળ શેર કરીશ ને મારી ગુજરાતી વાનગી રેસીપીમાં પણ મૂકીશ.
આ તો ડાન્સ કરે છે ને મીરભાઈ ડાન્સ કરાવો ધ્રુવી અહીં ગીત વગાડે એટલે આ ભાઈ ડાન્સ કરે છે જો આ તો રોટલી કરતા કરતા ડાન્સ કરવા માંડી તો ફાઇનલી ખાવાનું તો કાઢી દીધું છે ફાઇનલી ખાઈ લો અને આ ગેસ તો એવો કાળો થાય ને તપેલા જુઓ ખબર નહીં એવું પ્રોબ્લેમ થયો કાલે ઈલાજ કરીએ ગેસનો ખાઈ લઈએ પહેલાં બોલાવો બધાને દાદા ક્યાં ગયા દાદાને તો મીર બતાવતા હોય તો સારું દાદા બેઠા છે ચલો બધા ખાવા ચલો આપણે ખાઈ લઈએ તો ગાઈસ ઠંડી તો ઓછી થઈ ગઈ છે પણ ગુંદર આજે કરિયાણું લાવ્યા એટલે ગુંદર લાવ્યા હતા તો આ 500 ગ્રામ ગુંદર છે તો અત્યારે ગુંદર પાક બનાવવા માટે ગુંદર પલાળવાનું છે અને મારી સંપૂર્ણ રેસીપી મારી રેસીપી ચેનલમાં આવશે અને 500 ગ્રામ ઘી યુઝ કરવાનું છે તો ચલો પલાળી દઈએ તો જુઓ 500 ગ્રામ ઘીને ગરમ કરી લીધું છે અને હાલ આમાં 300 ગ્રામ ઘી એડ કરી અને એને પલાળીને રાખી મૂકવાનું ગુંદરને અને આ ગુંદર પાક કાલે બનશે કાલ રાત્રે ત્યાં સુધી એને પલાળી દેવાનો અને કેમ વહેલો પલાળવામાં આવે છે ને એની સંપૂર્ણ રીત મેં મારી ગુજરાતી રેસીપી ચેનલમાં મૂકી છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ લગભગ 2 દિવસ પછી એ વિડીયો આવવાનો છે તો અત્યારે લગભગ 10 વાગે આ રેસીપીનો વિડીયો હું બનાવું છું અને કાલ પણ રાત્રે મોડા 10-11 વાગે ગુંદર પાક બનાવીને રેસીપીનો વિડીયો બનાવીશ તો દરેક જણા એ રેસીપી ચેનલમાં પણ સપોર્ટ કરજો મને તો ગાઈસ જુઓ ઘીમાં ગુંદર પલાળી તો હવે આ ગુંદર કાલે બનશે તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ જય શ્રી કૃષ્ણ જય શ્રી મહાકાલ